સ્વાગત છે। હાલ અમે આવ્યા છે એગ્રી બિઝનેસ સેન્ટર પર, જ્યાં કમ્પ્લેન મળી છે કે લોકો પાસેથી 20 રૂપિયા વધારે લેવામાં આવે છે એક યુરિયા બેગની પાછળ, અને એ લોકોને બિલ પણ નથી આપવામાં આવતું। ચાલો જાણીએ એના ઓનરથી। નામ શું તમારું? વિશાલભાઈ, આપણી યુરિયા બેગની કિંમત કેટલી છે? એક યુરિયા બેગની કિંમત સરકારી કેટલી છે? 200। લોકો પાછી તમે 280 બીજા લે છે, હમણાં તમે 300 રૂપિયા લો છો, એનું કોઈ બિલ આપો છો? કેમ બિલ નહીં આપતા? બિલ આપવું ફરજિયાત છે। તમે ગ્રાહકને બિલ કેમ નહીં આપતા? એમ તમે બેઠા છો, ગ્રાહક બેઠા છે, બધા ગ્રાહક ઉભા છે। ગ્રાહકો કહે છે કે અમારી પાસેથી 300 રૂપિયા લેવામાં આવે છે અને કોઈ બિલ નથી આપવામાં આવતું। એક ગ્રાહકને ઉપર મેસેજ કર્યો તો 2 થેલી લખી દીધી। આની કોઈ સ્પષ્ટતા આપો તમે? વિશાલભાઈ, કોઈ સ્પષ્ટતા આપવાનું ના પડે છે કે એમના ફાધરથી વાત કરી દો, પણ આ તદ્દન ખોટું છે। ગ્રાહકો પાસેથી 266 રૂપિયા સરકારી કિંમત છે અને 300 રૂપિયા વસૂલવામાં આવે છે। એમનો નંબર નાખી બે બેગ રજીસ્ટર કરવામાં આવે છે 560 રૂપિયા। શું યોગ્ય છે? જાણીશું એમના ફાધરથી। જ્યારે એના ગ્રાહકો પાસેથી કે એમના પાસે કેવી રીતે અહીંયા પૈસા લેવામાં આવે છે અને કેટલા બેગ આપીને કેટલા રજીસ્ટર મેસેજ મોકલવામાં આવે છે। તમારું નામ શું? મારું નામ રફીક બશીર શેખ। તમે અહીંથી બેગ લીધેલી? આ બેગ લીધી મેં। કેટલી લીધેલી? એક જ બેગ લીધી, મારા મેસેજ 2 પડ્યા છે, મારા જોડેથી 300 રૂપિયા વસૂલવામાં આવ્યા છે। એનું કોઈ બિલ આપ્યું તમને? કોઈ બિલ નથી આપ્યું। મેં માંગ્યું, મેં સામેથી માંગ્યું તો મને બિલ કે નથી બિલ આપતા, મેં કે નથી આપતા। નથી આપતા। બરાબર। તમારા ગામના કૃષિ અધિકારીએ તમે આવી કમ્પ્લેન કરશો આગળ? હા, આગળ કરીશું કમ્પ્લેન। ગ્રાહકો પણ કહે છે કે આની કમ્પ્લેન કૃષિ અધિકારી સુધી જવી જોઈએ કે હવે વસૂલી કરવામાં આવે છે, અને જે દુકાનદારો ઓનર છે એ સ્પષ્ટ આપણને ના પાડે। જો મેસેજ બી મારા પડેલો છે। મેં એક બેગ લીધી છે અને મારા જોડે 600 રૂપિયા લખે। કસ્ટમરનું કહેવું છે કે એમના પર મેસેજ પણ પડ્યો છે, પણ બેગ એક જ લીધી છે અને 2 બેગ લખી આવી છે અને કિંમત બી 2 બેગની આવી છે। તો શું આ રીતે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હશે અહીંયા? એની ખુલાસો તમને ટૂંક સમયમાં અમારા શેરા ટુડે ટીમ આપશે। કેમેરામેન સમીર અંસારી સાથે હું મોહસિન શેખ, શેરા ટુડે પંચમહાલ। એક ગ્રામ્ય વિસ્તારનો ભાઈ પણ છે, એ બી કહેવામાં બીવે છે, પણ એમને બી 300 રૂપિયા લીધા છે, એમણે એવો ખુલાસો કર્યો છે। તો શું બધા સાથે આવી છેતરપિંડી ચાલે છે? અને આ એના પર ધ્યાન આપશે કોણ? હું મોહસિન શેખ, બન્યા અમારી સાથે શેરા ટુડેમાં। યુરિયા ગેરરીતિની ફરિયાદ પછી પણ તપાસ રિપોર્ટમાં દુકાનદારને ક્લીન ચિટ। સ્ટોક બાયપાસ ગોડાઉનમાં ખસેડ્યાનો ગંભીર આક્ષેપ। શહેરા તાલુકામાં આવેલા એક એગ્રી બિઝનેસ સેન્ટર પરથી યુરિયા ખાતર વેચાણમાં મોટી ગેરરીતિના આક્ષેપો થયા બાદ હવે મામલો વધુ ગંભીર બની રહ્યો છે। લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ સરકાર દ્વારા નક્કી કરાયેલા રૂ. 267ના ભાવ સામે યુરિયા ખાતરની બેગ રૂ. 300માં વેચવામાં આવી, તે પણ બિલ આપ્યા વગર। આ મામલે જ્યારે શહેરા ટુડેના સંવાદદાતા એગ્રી બિઝનેસ સેન્ટર પર પહોંચ્યા, ત્યારે ત્યાંના માલિકે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે યુરિયાની બેગનો ભાવ 267 રૂપિયા છે, પરંતુ અમે 300માં વેચીએ છીએ અને બિલ પણ આપતા નથી। આટલું જ નહીં, એક લાભાર્થીએ લેખિત નિવેદન આપીને જણાવ્યું કે મેં માત્ર એક જ બેગ યુરિયા ખાતર લીધો હતો, છતાં મારા આધાર કાર્ડ પરથી 2 બેગ રજીસ્ટર કરવામાં આવ્યા। મોબાઈલ મેસેજમાં રૂ. 532 દર્શાવાયા, જ્યારે મને એક જ બેગ મળી અને મારાથી રૂ. 300 લેવામાં આવ્યા। મને કોઈ બિલ આપવામાં આવ્યું નથી। હવે સામે આવી રહેલી વધુ ગંભીર વિગતો મુજબ આ ઘટના બન્યાના 2 દિવસ પહેલા દુકાન પર યુરિયાનો મોટો જથ્થો હાજર હતો અને 2 ગાડીઓ માલ બહાર આવીને ઊભી હતી। પરંતુ જ્યારે કૃષિ વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા, ત્યારે અચાનક દુકાનમાં એક પણ યુરિયાની બેગ હાજર નહોતી। લાભાર્થીઓ અને સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે તપાસની આગોતરી જાણ થતાં દુકાનદારે આખો યુરિયાનો સ્ટોક દુકાનમાંથી બાયપાસ રોડ પર આવેલી પોતાની ખાનગી ગોડાઉનમાં ટ્રાન્સફર કરી દીધો હતો અને ત્યાંથી ગેરકાયદેસર રીતે વેચાણ ચાલુ રાખવામાં આવી રહ્યું હતું। આ તમામ ગંભીર બાબતો છતાં જિલ્લા કૃષિ અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસના રોજકામમાં ન તો વધારાની વસૂલાતનો ઉલ્લેખ છે, ન તો બિલ ન આપવાની નોંધ છે, ન તો આધાર કાર્ડ પર ખોટી રજિસ્ટ્રેશનની વાત છે।
ન તો સ્ટોક ખસેડ્યાની નોંધ છે અને ન તો લાભાર્થીના લેખિત નિવેદનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. શું તપાસ પહેલા જ દુકાનદારને સૂચના આપવામાં આવી હતી? સ્ટોક બાયપાસ ગોડાઉનમાં ખસેડવાની બાબતની તપાસ કેમ નથી થઈ? લાભાર્થીનું લેખિત નિવેદન તપાસ રિપોર્ટમાં કેમ ગાયબ છે? આ આખી કાર્યવાહી દુકાનદારને બચાવવા માટે તો નથી ને? સ્થાનિક ખેડૂતો અને જનતા માંગ કરી રહી છે કે આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ થાય. જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને ગેરરીતિ કરનાર એગ્રી બિઝનેસ સેન્ટરનું લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે. યુરિયા ગેરરીતિમાં હવે ફક્ત દુકાનદાર નહીં, તપાસ કરનાર તંત્ર પણ કટઘરામાં છે. બ્યુરો રિપોર્ટ, શહેરા ટુડે.